પપૈયાનું શું કરવું? એટલા ઝાડવા વાવ્યા દુખી થઈ ગયા. હું દુખી થઈ ગયો એકલો એકલો બડબડસ. આ મિલકતમાં જો નો હોય એને કઈ ઉપાધિ ન હોય. અમારે બાપ દાદાની મિલકત છે તા દેકારા છે. દેકારા બંધ કરી દેવાય ને થઈ જવાય નોખું. હું માનવા જોઈ ને ભાઈઓ માનવા જોઈ ને. મોટો જો ને ઈ કે મારા બે ભાગ, એના બે ભાગ હોય કોઈ દી? ડોહી બાબો એના ભેગા જાય તો બે ભાગ એના થાય. તમે આવું જ કરજો, ગામને ચડાવજો. 5 ભાઈઓ છે ને તો 5 જ ભાગ પડે. કા? ડોહી ડોહાન તો બધાય રાખે. એમને કોઈ ન રાખે હો ને. ડોહી ડોહો ભેગા હોય એની ભેગી દીકરીઓ આવે ને મામેરા એની ફરજમાં આવે, મહેમાન મહિને આવે તો ડોહી બાબો જેના ભેગા જાય એને એની જીવાય વાવવાની હોય, મરી જાય પછી એના ભાગ પાછા પડે. એટલે અમે આ ભાગ લઈને પાકિસ્તાન ભાગી જવાના છે. એવું તો નથી. ત્યાં પપૈયાની હું વાત કરતો એકલો એકલો? કાપી નાખવું છે મારા પપૈયાને, રેવા જ નથી દેવું અહીંયા. કા નહીં ઓલાના ભાગમાં આવે તો પપૈયા તો ઈ ખાય ને. હું 2 વર્ષથી હેરાન થાઉં છું. જો કજિયાનું મોકારો ડખા થતા ને નોખું થઈ જાય. હું પૈણીને આવી અમારા 8 ભાઈઓ અને કાયમ ડખા થતા આવીને અને થોડાક દી એવી માથાકૂટ કરીને બધાને ધૂળ સાટતા કરી દીધા ને આમ જો એવા કંટાળીને વહી ગયા. ભાગ લીધા વગર વહી ગયા. બધું મારે અટાડી એકલી ધણી થઈને બેઠી છું. એવું કરાય? હા, તમારા જેવા વચ્ચે ક્યાંક આડા પડી જાય ને એટલે બધું આજ કરશો તમે બધાય. પણ મારી સલાહ માન ને તો બધું તારે રહે. ઓલા એમ ન જાહે. હું તો એમ કહું છું. કા મારે કાર્ય મારે કઈ લઈ લેવાનો ઈરાદો નથી. હું એમ કહું છું 5 ભાગ પાડી એમ કહું છું. ક્યાં લઈ લેવાય? કાઈ નો દેવાય. હું તો એમ જ કહું છું કાઈ નો દેવાય. હા, આડા હાલે તો આવું કરવું પડે. કાઈ નો દેવાય. આપણે આપણું કરાટા કોઈ કોઈનું કોઈ છે હે? આ ભાઈ તને ભલા થાય હે? ભાઈ મે એટલો હપ હોય નોખા થવાનું કે લે વચટ તો એમ કેસે કે ના ટાટિયા ભંગાવી નાખવા છે. તારા તો તું તારે મારી પાવી આવી જા. ટાટિયા ભાંગે આજે એને જન્મ લેવો પડે. હવે એક કામ કરું વિજુ ભાભી, મારે છે ને કોઈને કાઈ દેવું જ નથી. આ ખેતરમાંથી બારો નીકળું તો ઈ ભાગ માંગે ને. એક કામ કર ને, હા, બધું અટાણે મારા નામે કરી દે બરોબર. પછી ઓલા બધા વઈ જાય પછી હું તને પાછું દઈ દઈશ. જાવ તમારું કામ કરતા હોય કરો. કા હાથ પેટીએ તમે મને હગા નથી થતા. ગામના સંબંધે ભાભી છો, હું તમારા નામે મારું વાડી ખેતર કરું. આ તો તારું ભલું ઈસુ શું એટલે નકર મારે શું છે? ઈ તોડો માં. આ કેમ આંબો મેં ઊભો કર્યો છે ને મારું મન જાણે છે. હવે ઓલા સોરના પેટા તારા ભાઈઓ ખાઈ જાય એના કરતા હું ખાવ તો ખાવા દે ને એકાદી કેરી. તમે હવરું તો બોલશો જ નહીં કા? આવરી સલાહ દીધી તને હે? તમારી સલાહ આવરી છે ખવરી છે મને કઈ દસ જ નથી ઉઠતી. આમથી ને તને કોઈ દી દઈ સૂજી જ નથી એટલે તો ભાઈઓ રાજ કરી ગયા. તને દઈ સૂજતી નથી. ભગવાન કરે ને લગભગ તને દઈ સૂજશે જ નહીં. હવે જાઓ જાઓ અહીંથી નીકળો નીકળો.